એ ઉચ્ચ નીચ ઘરે અવતરે આખરે તો સંતનો સંત જન્મ નિજણ તો એક ભગત ને ભલા કા દાતા ને કસુર પણ નહીં તર રહે માતું આંજણી તારો મત ગુમાવીશ નૂર. આપણા ભારત દેશની અંદર ઘણા સંતો થઈ ગયા. એમાં એક બધાને અમુકને માટે જાણીતી છે, અમુકને માટે અજાણી વાત પડે કે જેનું નામ છે શ્રીબાઈ. શ્રીબાઈ એટલે કોણ થઈ ગયા કે જે પ્રહલાદજીના ગુરુ થઈ ગયા. એની મારે એક કહાની કહી તમને કે છાની છાની ભગતી કરે રે શ્રીબાઈજી, છાની છાની ભગતી કરે રે શ્રીબાઈ. એ જાતના તારી કુંભાર સીતારામ રામ, જાતના તારી કુંભાર સીતારામ રામ. એ ભોય માતે ભોય રામ ગયરા રે શ્રીબાઈએ, ભોય માતે ભોય રામ ગયરા રે શ્રીબાઈએ. એમાં લેતા નારાયણનું નામ સીતારામ રામ, એમાં લેતા નારાયણનું નામ સીતારામ રામ. રામ નામ લે કાને નિભાળો ખડકતા, રામ નામ લે કાને નિભાળો ખડકતા. નિભાળામાં બિલાડીના બાળ સીતારામ રામ, નિભાળામાં બિલાડીના બાળ સીતારામ રામ. નિભાળામાં બિલાડીના બાળ સીતારામ રામ, નિભાળામાં બિલાડીના બાળ સીતારામ રામ. શ્રીબાઈ કુંભાર કે હિરણાકશિપુના રાજની અંદર થઈ ગયા. હિરણાકશિપુના રાજની અંદર કે જ્યાં હિરણાકશિપુનું રાજ હાલે, હિરણાકશિપ સિવાય કોઈનું નામ ન લેવાય. જેમનો દીકરો ભક્ત પ્રહલાદ, પણ એમ કહેવાય કે શ્રીબાઈ કુંભાર હતા અને ઉન્નડ ભગત એના પતિ હતા. બે જણા એવી ભક્તિ કરે પણ નામ લે એટલે તો કેદ થાય. આવું રાજમાં કાયદો. એટલે એને નક્કી કર્યું કે એના મકાનમાં ભોમાં ભોયરું ગાયું અને એમાં બહેન શ્રીબાઈ ભગવાનનું નામ લે. પણ ભગવાનનું નામ લેતા લેતા નિભાડો ખડકે. એમાં માટીના વાસણ બનાવે. પણ નિભાડામાં એક બિલાડીના બચ્ચા 3-4 હતા. એ શ્રીબાઈને ખબર નહીં. નિભાડો ખડકતા ખડકતા રામનું નામ લે પણ નિભાડામાં આગ મૂકી દીધી. નિભાડો જગવાનો ચાલુ થઈ ગયો. પણ એક બિલાડી, મારો કહેવાનો સુરી કે માણસને સંતાનની ચિંતા હોય, જેને કમાઈને દે આપણે કઈ છોકરા હાચવે એટલા માટે આપણે સંતાનને હારા પાલી પોષી મેટા કરી. પણ આ પશુ પંખી એવી બિલાડી, એને ખબર હતી કે મારા બચ્ચો અહીંયા નિભાડામાં છે. અને શ્રીબાઈ કથા વાંચે ને કહેવા માંગે શું કે હરતી ને ફરતી બિલાડી તરવડતી, હરતી ને ફરતી બિલાડી તરવડતી. એ નિભાડામાં બિલાડીના બાળ સીતારામ રામ, નિભાડામાં બિલાડીના બાળ સીતારામ રામ. એ નિભાડામાં બિલાડીના બાળ સીતારામ રામ, નિભાડામાં બિલાડીના બાળ સીતારામ રામ. શ્રીબાઈ કહે તું છાની રે બિલાડી, શ્રીબાઈ કહે તું છાની રે બિલાડી. બચલા બચાવે ભગવાન સીતારામ રામ, બચલા બચાવે ભગવાન સીતારામ રામ. બચલા બચાવે ભગવાન સીતારામ રામ, બચલા બચાવે ભગવાન સીતારામ રામ. ઘરને પછવાડે રાજા પ્રહલાદ સાંભળે, ઘરને પછવાડે રાજા પ્રહલાદ સાંભળે. આવ્યા શ્રીબાઈને ઘેર સીતારામ રામ, આવ્યા શ્રીબાઈને ઘેર સીતારામ રામ. પ્રહલાદજી પછવાડે ઊભા ઊભા બિલાડીને શ્રીબાઈ મનોમન વાત કરે અને પ્રહલાદ સાંભળે કે મારો બાપ દુનિયામાં, મારા બાપની ઘરે ઘરે છબી લાગી છે, ઘરે ઘરે બેનર લાગ્યા છે, મારા બાપથી કોઈ મોટું નથી. અને આ શ્રીબાઈ નારાયણ નારાયણ શું કરે છે? પ્રહલાદજી એની ઘરે આવ્યા કે તું ને બિલાડી શું વાતું કરસ? કે બાપુ તમે આવ્યા પધારો. બાપુ પ્રમાણે સ્વાગતે કરવું પડે. પણ આ બિલાડી રહીને એના બચોલીએ મારા નિભાડામાં ખડકાઈ ગયા છે અને મેં આગ મૂકી દીધી. સૌ નિભાડો રાતો ચોર થઈ ગયો, વિખાય એમ નથી. તો કે એને કોણ બચાવે? કે નારાયણ. એવો કોણ નારાયણ? મારા બાપથી મોટું કોઈ છે નહીં. અરે છે બાપુ. એ કોણ? કે નારાયણ.
તો કે એક કામ કરો, તમારા હિરણ્યકશિપુને બરાકી આવો, જો એના બચોલિયા બસાવી દે ને તો એના નામની માળા કરો. તો પ્રહલાદ કે નારાયણ બચાવશે? કે હા બચાવશે. તો કે એક કામ કરો, હવે મારો પેરો ગોઠવાઈ જાહે, હું આવ્યા વગર નિભાડું ન ખોડતા. શ્રીબાઈને ફોસ મારી ગયા પ્રહલાદજી. અને એમ કહેવાય કે સવાર થયું ને રાજા પ્રહલાદ આવ્યા, આખો નિવાડો રાતો ચોર થઈ ગયો. પણ શ્રીબાઈને વિશ્વાસ હતો, એટલો વિશ્વાસ આપણે હોય ને તો ભગવાન તમારી આ સોસાયટીમાં આવે ને મારી ચાંદલીમાં આવે, પણ વિશ્વાસ વયો ગયો. એને ખબર હતી આખો નિવાડો ભલે લાલ થયો પણ બચલા બચી જાય. પ્રહલાદ માથે ઉભા છે અને એમ કહેવાય જોવે છે, નિભાડો બી કઈ જોવે છે. અને એમ કહેવાય કે આખો નિભાડો પાકી ગયો છે, આખો બિલાડીના સાર બસોલિયા બસી જતા હોય તો આ નારાયણ કોક અલગ છે. શ્રીબાઈના શરણમાં પડી ગયા, શ્રીબાઈ એના ગુરુ થઈ ગયા. અને પછી પ્રહલાદજી એના બાપની મોઢાથી નારાયણ નારાયણ કરે. પણ એના બાપ માટે તો ભગવાન દુશ્મન હતા. એટલે ગામના મીંડા કેવા કે આમ જુઓ, બીજાને તો તમે તલવારું લઈ લઈને રખડો છો, તમારો દીકરો જ ભગવાનનું નામ લે. હિરણ્યકંશ કે હોય નહીં, અરે હોય જ. પ્રહલાદને બોલાવ્યું, ભગવાનનું નામ લેશે? કે હા બાપુ, ભગવાન છે તમારાથી મોટા. તો કે ચાલો, તારા ભગવાન તને કેવી રીતે દેખાણા? તો કે ઓલા નિંભાડામાં. તો 4-5 સિપાહીને હુકમ કર્યો કે જાઓ એક કામ કરો, તમે આને હે ને ઉષા ડુંગરથી પસાડ, હું જોઉં છું કેવો ભગવાન છે. પ્રહલાદજીને ડુંગર માથેથી પછાડ્યા તો વાળ વાકો ન થયો. પછી એની બેન એમ કહેવાય કે હોલિકાને બોલાવી અને હોળીમાં બેહાર્યો પ્રહલાદજીને, છતાં એનો વાળ વાકો ન થયો. અને છેલ્લે પ્રહલાદજીને એમ કહેવાય કે થાંભલો દગાવ્યો. સ્તંભ દગાવ્યો પ્રહલાદજી નાના ધુજવા મીંડા. થાંભલો તો લાલ ચોર કેમ પકડવું? પણ ભગવાને એવી રચના કરી નાખી, થાંભલામાં કીડિયું દેખાય.
પ્રહલાદ જો કે કીડી બચી જાતી હોય તો હું તો આવડો બધો માણસ છું. એ પેલા યુગમાં રાજા એ પ્રહલાદ સીધ્યા જેની સંગમાં રત્નાવલી રાણી રે. પેલા યુગમાં પ્રહલાદ સીધ્યા જેની સંગમાં રત્નાવલી રાણી રે. સતને કારણીએ સંગ જગાવ્યો વાલે સોનાની કીડીઓ ચલાવી રે મહારાણી. લો તો રલ કાઠિયા ની તારી જુગ જુગની રહી ગઈ છે ભલાયું રે મહારાણી. જીલો તો રલ કાઠિયાણી રે. કોનાને કીડીઓ દેખીને પ્રહલાદ એમ થયું કે જો કીડી બચી જાય તો હું બચી જઈશ. બધું ભૈરીને ભેગા જ નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા હો. ત્યાં પ્રહલાદજીની એક નાનું એવું માણસ શ્રીબાઈ એના ગુરુ થઈ ગયા અને વાણીમાં કીધું કે જે નડે ને ભક્તિ કરો ને એટલે આપણા જ નડે. નરસિંહ મહેતાને નાગર નડ્યા, જલારામને વીરપુરમાં ઘણા નડ્યા, પ્રહલાદજીને એનો બાપ નડ્યો, મીરાબાઈને ભોજા બાપા કેવા રાણો નડ્યો. આમ બધાયને કોઈક ને કોઈક નડે જ. એટલે કડીમાં કીધું કે પોતાના નડ્યા રે ભાઈ પોતા